સુરતમાં ગાંધીની વિચારધારામાં સમાનતાનું તત્વ અને લોકશાહી અને મહાત્મા ગાંધીની દ્રષ્ટિએ સામાજિક ન્યાયને લઈ વિચાર વિમર્શ યાત્રાનું આયોજન કરાયું છે। સુરતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નેસર દેસાઈએ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ ધનસુખ રાજપૂતની આગેવાનીમાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં આગામી 30મી જાન્યુઆરી મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી આયોજિત મહાત્મા ગાંધી વિચાર વિમર્શનું આયોજન કરાયું છે, જ્યાં પિયુષ બબેલે ગાંધીની વિચારધારામાં સમાનતાનું તત્વ અને લોકશાહી તથા ઉત્તમ પરમાર મહાત્મા ગાંધીની દ્રષ્ટિએ સામાજિક ન્યાય પર વક્તવ્ય આપશે, જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી અપાઈ હતી। महात्मा गांधी फोरम फॉर इक्वालिटी गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा 30મી जान्युआरी ना रोज भीमराज खाते ऐतिहासिक भूमि पर सांजे 4:30 कलाके विचार विमर्श कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા ગાંધીના મુખ્ય વિચારમાં સૌથી મોટું એ સમાનતા, સદભાવ, પ્રેમ અને એ વાતને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને આગામી 30મી તારીખે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા ચિંતક લેખક પિયુષ બબેલેજી અને સામાજિક ન્યાય ઉપરના કીમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમાર પોતાના વાર્તાલાપ આપશે। આ મહાત્મા ગાંધીના વિચાર વિમર્શ બેઠકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ ખુલ્લી મૂકશે અને આ કાર્યક્રમમાં અમારા એઆઈસીસીના મંત્રી ઉષાબેન નાયડુ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, અમારા એઆઈસીસીના મંત્રી આનંદ ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ, કાર્યકારી પ્રમુખ કદીર પીરજાદા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, અમારા પ્રદેશના સિનિયર પ્રવક્તા નૈસદભાઈ દેસાઈ અને અમારા વિભાગીય પ્રવક્તા અને જાણીતા એડવોકેટ જમીર શેખ હવે સંયુક્ત રીતે આ દક્ષિણ ગુજરાતની પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમના આયોજનમાં સંપૂર્ણપણે નિમંત્રણ આપીને સંપૂર્ણ વ્યવસ્થા કરી રહ્યા છે। ત્યારે આ મહાત્મા ગાંધીના વિચાર જે સમયની માંગ છે એના અંગેનો આ કાર્યક્રમમાં છે। આપ સૌને ઉપસ્થિત રહેવા અને કવરેજ કરવા માટે અમારું હૃદયપૂર્વકનું નિમંત્રણ છે।